સુરત શહેરની વીટી ચોકસી લો કોલેજમાં કાયદાની જાગૃતિ અને લોક અદાલતના મહત્વને લઈને એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કાયદાકીય સમસ્યાઓના ઝડપી નિકાલ માટે જાગૃત કરવાનો હતો। કાર્યક્રમમાં સેશન્સ કોર્ટના માનનીય જજ સાહેબ, એડિશનલ જજ સાહેબ તેમજ અન્ય ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં કાયદાના વિદ્યાર્થીઓએ પણ ખાસ ઉત્સાહ સાથે ભાગ લઈને કાયદાકીય પ્રક્રિયાઓની સમજ મેળવી હતી। દરમિયાન મુખ્ય વક્તાઓએ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે લોક અદાલતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। ખાસ કરીને ચેક રિટર્નના કેસોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર હવે ચેક રિટર્નના કેસોમાં QR કોડ દ્વારા સીધું પેમેન્ટ કરી શકાશે। આ પહેલથી પક્ષકારો કોર્ટની બહાર જ સમાધાન કરી શકશે, જેથી લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસોમાં ઝડપી નિકાલ આવી શકશે। ન્યાયાધીશોએ આ પ્રકારની નવી પદ્ધતિથી ન્યાય પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો। શાંતિથી યોગ્ય રીતે અને જૂના સંબંધો જળવાઈ જાય એવી રીતે એમના કેસનો નિકાલ આવે અને સાથે આપણી સિસ્ટમ બહુ સરસ રીતે ચાલે। ભવિષ્યમાં તમે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો ત્યારે તમને એવું લાગે કે ઇન્સ્ટિટ્યૂટમાં શ્વાસ લઈને આગળ વધવા જેવી સરસ જગ્યા મળી છે, બરાબર? તો કરશો આનો બધાને અવેરનેસ માટે તમે બધાને મેસેજ પહોંચાડશો, બરાબર? આ એક પાર્ટ હતો। બીજો પાર્ટ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ, એનો પણ ભરાવો વધતો જાય છે, એમાં પણ આનો પણ મેક્સિમમ ઉપયોગ થઈ શકે। અમે હંમેશા તૈયાર છીએ તમને બધાને ગાઈડ કરવા માટે, જ્યારે પણ જરૂર પડે